વડોદરાના પાદરાની એમની ઠક્કર પ્રાથમિક શાળા આવી છે વિવાદમાં। સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર મારવાનો આરોપ લાગ્યો છે। ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓને માર મારવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે। શેઠ યુસુફભાઈ નામના શિક્ષક પર માર મારવાનો આરોપ લાગ્યો છે। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાત્કાલિક સ્કૂલ પર પહોંચ્યા। ડીપીઓએ સ્કૂલે જઈ અને વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા છે। 2 દિવસ અગાઉ વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરી હતી, ત્યારે વાલીઓ તાલુકા શિક્ષણ અધિકારીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા। માર માર્યા બાદ શિક્ષક રજા ઉપર ઉતરી ગયો હોવાને પણ આરોપ લાગ્યા છે, ત્યારે ડીપીઓએ વાલીઓને તટસ્થ તપાસની ખાતરી પણ આપી છે। મારા છોકરા સુફિયાનને લાકડી મારી, માથામાં, એક કમરમાં મારીને એક હાથમાં મારી અને તાવ ચડી ગયો તો એવો માર માર્યો છે એને મેં તાત્કાલિક મેડિકલમાં ગોળી લાવીને ખવડાવી, એટલું તાવ હતું એને। એટલે એને મારે કંઈક તો કરવું પડશે સાહેબ, જેમ તેમ છોકરાઓ ના મારે। છોકરાને મારત્યો એટલે છોકરો ગભરાઈને ભાગ્યો સ્કૂલની બહાર, અને બહારથી કોકનો ફોન લઈને મને ફોન કરીને બોલાવ્યો। હું વડોદરા નોકરી હતો, વડોદરાથી ભાગીને પાછો સ્કૂલમાં આવ્યો। પછી મેં જોયું તો મારા છોકરાને બહુ બધો તાવ હતો। મેં એને પહેલાં લઈ જઈને મેડિકલમાંથી ગોળી ખવડાવી। મેં કહ્યું પહેલાં તું તાવ ઉતરી જાય તારો મેડિકલમાંથી ગોળી ખા। પછી મેં સાહેબને, પ્રિન્સિપલને જાણ કરી કે ભાઈ આવી રીતે ઘટના થઈ છે। શું કીધું મેડમે પછી એમને બોલાવીને એક્શન લીધું છે એમને। શાળામાં હું તપાસ માટે આવ્યો છું અને તપાસ દરમિયાન અલગ અલગ વર્ગના જે બાળકો જે છે એ બાળકો સાથે અત્યારે વાતચીત કરી રહ્યો છું અને બાળકોના સંદર્ભે જે ફરિયાદ મને મળી છે, જો એમાં તથ્ય હશે તો એ આરટીઆઈ અંતર્ગત ગુનો ગણાય છે। તો આવા જે શિક્ષક સંદર્ભે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે એ અમારી કક્ષાએથી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। હા, એટલે આ બાબતે પણ એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને આ બાબતે પણ એમના જે નિવેદનો આપ્યા છે એમણે એ નિવેદનો જે કંઈ એમાં સાતત્ય હશે તો એ બાબતે પણ આપણે એમની સામે કાર્યવાહી કરવા તૈયાર। 21/8/25 એમબી ઠક્કર કુમાર શાળામાં શેખ યુસુફભાઈ જેઓ શાળાના શિક્ષક છે, એમણે ધોરણ 6ના વિદ્યાર્થીઓને માર માર્યો અને સાથે સાથે 8મા ધોરણના વિદ્યાર્થીઓને પણ ગમે તેમ અપશબ્દો બોલ્યા છે, ગાળો બોલી છે। એની ફરિયાદ મારી પાસે આવી એટલે મેં એમને ઓફિસમાં બોલાવીને ઠપકો આપ્યો છે અને એ ઠપકો આપ્યા પછી સામે વાલીઓએ પણ બહુ સારો એવો રોષ, એમની અંદર બહુ જ રોષ ભરેલો હતો, એટલે એમણે મીડિયામાં પણ જાણ કરી અને એ ઘટના 21 તારીખે બની। એના પછી 2 દિવસથી સાહેબ સ્કૂલમાં આવ્યા નથી। માર મારવામાં એમણે અગાઉ પણ પ્રાર્થનામાં બેઠેલા છોકરાઓ હોય કે પછી આમાં સમૂહ કવાયતમાં કે કોઈ પણ એ રીતનો કોઈ બી આ કાર્યક્રમ હોય એ વખતે છોકરાઓ ઊભા હોય ત્યારે પણ એમને વારંવાર ટપાટપલી કરવી, દોડ માર્યા કરવું, એ બધું જ હોય છે। એમને શિક્ષકો સાથે બી વર્તન તો એમનું ઠીક જ છે, બહુ એવું સારું ન જ કહેવાય। અને સાથે સાથે એક વસ્તુ કે ગમે તેમ મશ્કરીઓ કરવી, ગમે તેમ બોલ્યા કરવું, મારે એમને વારંવાર એ માટે ઠપકો પણ આપવો પડે છે। બસ સાહેબની બદલી થઈ જવી જોઈએ।